નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે આદિવાસી વિસ્તારના બાળકોએ દેશભક્તિનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વડોદરાના તરાપુ ફાઉન્ડેશનના સહયોગથી આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓએ દેશની સરહદો પર આપણી રક્ષા કરતા વીર સૈનિકો માટે પોતાના હાથથી સુંદર રાખડીઓ તૈયાર કરી છે. આસામ, નેપાળ, પાકિસ્તાન અને ચીનની કઠિન સરહદો પર ઘાટ જંગલો, ખીણો, કોતરો અને કાદવ કિચડ વચ્ચે દેશની રક્ષા કરતા સૈનિકો પોતાના પરિવાર અને બહેનોથી દૂર રહેતા હોય છે. જવાનો પોતાના ઘરે રક્ષાબંધન મનાવવા આવી શકતા નથી, ત્યારે તેમની આ કમી પૂર્ણ કરવા વડોદરાના તરાપુ ફાઉન્ડેશન દ્વારા ગુજરાતના પંચમહાલ અને દાહોદ જેવા આદિવાસી વિસ્તારની શાળાઓના બાળકોને રાખડી બનાવવાનું મટીરીયલ પૂરું પાડવામાં આવ્યું હતું. બાળકોએ અત્યંત પ્રેમ અને ઉત્સાહપૂર્વક આ રાખડીઓ બનાવી છે, જે તરાપુ ફાઉન્ડેશન મારફતે સરહદ પર ફરજ બજાવતા જવાનો સુધી પહોંચાડવામાં આવશે. સૈનિકો બોર્ડર પર આ રાખડીઓ બાંધીને દેશવાસીઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરશે. બાળકોની આ ભાવનાથી સરહદ પર દેશની રક્ષા કરતા જવાનોનો ઉત્સાહ ચોક્કસપણે બેવડાઈ જશે. તારીખ 23/7/2026 અને વડોદરા પ્રાથમિક શાળાની 6 થી 8ની બાળાઓ સરસ મજાની આ રક્ષા સૂત્ર એટલે કે રાખડી બનાવી અને આપણા ભારત દેશમાં સૈનિકો જે આપણી રક્ષા કરી રહ્યા છે બોર્ડર ઉપર, અને ખૂબ ત્યાં બરફ છે અને ખૂબ પહાડ વિસ્તારો છે, છતાં પણ આપણા દેશ માટે એ રક્ષણ કરી રહ્યા છે. અને રક્ષાબંધનના તહેવારમાં એ લોકો એમની બહેનો જોડે રાખડી નહીં બાંધી શકતા, ત્યારે એ લોકોને ત્યાં આ સરસ મજાની બાળાઓ સરસ મજાની રાખડી બાંધી છે, બનાવી છે, ત્યાં આપણે મોકલી અને ત્યાં પણ એ લોકો તહેવાર ઉજવે. એ માટે ફરી એકવાર જોરથી ભારત માતા કી જય, વંદે માતરમ. નમસ્કાર. તરાપુ ફાઉન્ડેશન વડોદરા દ્વારા ગયા વર્ષની જેમ આ વર્ષે પણ અમારી આરજીએસ વિદ્યા મંદિર સણસોલી, તાલુકો કાલોલ, દીકરા દીકરીઓ ભેગા મળીને ટોટલ 1500 ઉપર રાખડીઓ વીર જવાનો જે આપણા દેશની રક્ષા માટે બોર્ડર પર તૈનાત છે, જુદી જુદી દેશની જે બોર્ડરો છે, પશ્ચિમ બંગાળની હોય, પંજાબની હોય, રાજસ્થાનની હોય, એવી બોર્ડરો ઉપર આ રાખડીઓ જે અમારી દીકરા દીકરીઓ બનાવેલી છે બોર્ડર પર મોકલવાની છે, જેથી કરીને રાષ્ટ્રહિત માટે વધુ એમના હાથ મજબૂત બને. ગયા વર્ષે પણ તરાપુ ફાઉન્ડેશનના સહયોગથી અમારા દીકરા દીકરીઓએ આ ભગીરથ કાર્ય કર્યું હતું, અને આ વર્ષે પણ આ સુંદર મજાનું કાર્ય અમારા દીકરા દીકરીઓ દ્વારા થયું છે, જેનો રાજીપો વ્યક્ત કરીએ છીએ. બીજા પણ આમાંથી પ્રેરણા લઈ દેશ માટે જે આપણા માટે દેશ માટે રક્ષા માટે પ્રયત્નશીલ છે, એમનું વધારે મનોબળ મજબૂત થાય એવા પ્રયત્ન કરીએ. આપણી નાની જેવી પ્રાથમિક શાળામાંથી સરસ મજાની છોકરીઓ અને છોકરાઓ આપણે આપણા દેશના સૈનિકો માટે, આપણા દેશમાં રક્ષા કરનાર સૈનિકો જે બોર્ડર ઉપર છે, જે આસામની બોર્ડર છે, નેપાળની બોર્ડર છે, આ બાજુ પાકિસ્તાનની બોર્ડર છે, ચીનની બોર્ડર ઉપર એ સૈનિકો ખૂબ ગાઢ જંગલોમાં, ખીણોમાં, કોતરોમાં, કાદવ કિચડમાં એ લોકો આપણા દેશની રક્ષા કરે. શું કરે છે? અને એ લોકો એમના રક્ષાબંધનનો તહેવાર એમની બહેન જોડે મનાવવા માટે આપણા ગામડા સુધી આવતા નથી. તો આ રાખડી તમે બનાવી છે, તો એ લોકોને આ રાખડી મોકલવામાં આવશે તરાપુ ફાઉન્ડેશન તરફથી, અને એ લોકો રાખડી બાંધશે અને એ લોકો આપણે ઘરે રક્ષાબંધન ઉજવીએ એમ એ લોકો બોર્ડર ઉપર રક્ષાબંધન ઉજવે. આમ આ હેતુ દ્વારા આપણે સરસ મજાની રાખડી બનાવી છે. એટલા માટે ફરી એકવાર નાની ખજૂરી, નાની જોરી પ્રાથમિક શાળા અને તમામ બાળકો વતી ભારત માતા કી જય, વંદે માતરમ. એકવાર સૈનિકો માટે જય હિન્દ, જોરથી બોલો આપણે જય હિન્દ. આ રાખડી ત્યાં પહોંચશે તો ફરી હું તમારા સુધી પહોંચશે અને તમે એ વિડીયો ફરી જોજો તો તમને બહુ મજા આવશે. તો વારા ફરતી તમે કેટલી રાખડી બનાવી મને આપી દેજો. બોલતા જો જય હિન્દ, ભારત માતા કી જય, બોલતા જો ભારત માતા કી જય. આવી સરસ મજાની પ્રવૃત્તિ કરીને તમે રક્ષાબંધનની રક્ષા સૂત્ર બનાવ્યું, એ માટે તમારા આચાર્ય સાહેબ, દિલીપ સાહેબનો બી ખૂબ ખૂબ આભાર. તમામ મિત્રો, જે સ્ટાફ મિત્રો બી ખૂબ મજા અને
છોકરાની વ્યવસ્થા જાળવી એ માટે આપ મિત્રોનો બી ખૂબ ખૂબ આ તબક્કે આભાર વ્યક્ત કરું છું. બોલી દો બેટા. એક છોકરો લઈ લો. પછી નહીં ભેગી કરી. આટલી બધી રાખડી તમે બનાવી યાર, તો નાની જરીથી આ રાખડી આપણા દેશના સૈનિકો જે આપણા માટે રક્ષા કરી રહ્યા છે એમના માટે ફરી આ રાખડી તરાપો ફાઉન્ડેશનની બહેનો ત્યાં જઈ અને એ લોકોને રક્ષાબંધનનો તહેવાર એ બોર્ડર ઉપર જ્યારે ઉજવશે ત્યારે આપણી સ્કૂલનું નામ આપણા નાની જરી પ્રાથમિક શાળાના આચાર્ય દિલીપ સાહેબ અને એમનો ફોન નંબર પર ત્યાં સૈનિકોને મોકલશું અને ત્યાંથી ફોન આવશે તો આપણને ખરેખર આનંદ થશે. તો છેલ્લી વાર બોલો ભારત માતા કી વંદે. અત્રે ઉલ્લેખનીય છે કે તરાપો ફાઉન્ડેશન દ્વારા હવે આ રાખડીઓ વડોદરાના એક શિક્ષક અને લેખક સંજય બચ્છાવને મોકલવામાં આવશે. તેઓ આ રક્ષા સૂત્રનું વિધિવત પૂજન અર્ચન કરશે અને તેને કારગિલ, સિયાચીન, ગલવાન ઘાટી, અરુણાચલ પ્રદેશથી ભારત ચીનની સરહદ પર તૈનાત સૈનિકોને મોકલી અપાશે. આમ આ રાખડીઓ દેશના જવાનો સુધી પહોંચશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.